ક્યારે ટક 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 કરે આરતી ને થાય જોવી આપણે આરતી અમાર બહુ છે હવે અહીંયા ચર્ચા ચાલુ છે કે મારી ગાડી ક્યાં મૂકશે ગાડી વધી ગઈ ને મિત્રો સ્વાગત છે નવા વ્લોગની અંદર તો હું અને ભોલું અત્યારે હિંચકા ખાવા મળ્યા છે હિંચકા ખાવા મળ્યા ને ચાલો કરો હિંચકો જોરથી ભોલું કે જોરથી હિંચકા નથી નાખો એમ તમે ધીમે ધીમે તમારામાં નાખો હું હિસકા નહીં નહીં હો નહીં એટલું બધું ફૂલ નહીં ક્યાંથી નાખે ચપક લઈ લે કાના પાડો હાલ્યો પગ લઈ લીધા ઊંચા બસ બસ હવે થાકી જાય બેજા એ બેજા લાગશે બેજા મી કામ છે કોણ તને હા હું ધીમે ધીમે જ કરા કે બેજા બીજા યાર એટલે જો કેટલા એટલા જ બસ હું કામ કહું બીક લાગે ચક્કર આવે છે ને ઉલટી થઈ ગઈ હું માથું દુખે એટલે તો ભાઈ આપણે ધીમે ધીમે હિંચકા નાખીએ હવે બસ ધીમે ધીમે હવે શું કહેતો તો બનાવેલો ઈ જો તો હવે મારો બ્લોગ હા તો અમે અમારો બ્લોગ જાતે ને જાતે અમે જોવું કેમ કે તારે કેવું બ્લોગ જોવું ગમે હા શોર્ટમાંથી શોર્ટ વિડીયો પછી તો મેં બહુ યુટ્યુબમાં ઓછા મૂક્યા છે આ ભલે એટલે શોર્ટ વિડીયો જોવો છે એમ મારી ચેનલમાં તો ભાઈ મૂન બોલું મારા ચેનલમાં મારે કરે તમારા બધા વિડિયો તે સબસ્ક્રાઇબ નથી કર્યું સબસ્ક્રાઇબ નહીં લાઈક સબસ્ક્રાઇબ તો જે ચેનલ કરેલી છે ના કરેલી છે જોઈ દે તને કરી દે ને હા એટલે લાઈક કરો સબસ્ક્રાઇબ નહીં તે કરી છે ને ચેનલને હા હા તો ભાઈ અમે અમારા ચેનલથી અમારા અને જમવામાં જો રોટલી ગોળ બટેકાનું શાક મોળો અને ભાજી મસ્ત એવું વાતાવરણ છે તો મેં કીધું આપણે છે ને અંદર નથી જમવું રૂમમાં તો આપણે રોજ જ જમતા હોય એ મેં તો બહાર જમવી બહુ મજા આવે તેને વાડીને ખેતર હોય એ બધે કામે જતા હોય ખેતરે તે બધા બહાર જમતા હોય એ લોકોને બહુ મજા આવે એની કાંઈક મોજ જ અલગ છે ખેતરમાં બધે જમવાની તેવું ખેતર તો આપણે ક્યાં ગોતું એટલે જો બહાર મસ્ત આવું આપણે આવું વાતાવરણ છે તો આપણે જમી લેવી રાબર પથારી આપણે અહીંયા જ છે બાજુમાં જમીન સીધું પથારી હોઈ જવાનું અને પથારી બહાર જ છે અને શિયાળામાં છે ને તડકે બેઠો જમવાની કાંઈક મજા જ અલગ છે ને જમવાની બહુ મજા આવે બહાર બેઠા જમવાની અંદર તો આપણે રોજ જમતા જોઈએ અને મેં આજે તો ભાજી ગુવાર ને બટેકાનું શાક એટલે કાંઈ ઘટે નહીં ફટાફટ હવે આપણે જમી લેવી અને મેં કીધું તડકે બેવું સાજે મેં પહેલાં વિચાર કર્યો નીચે બેવું પછી મેં કીધું ના નીચે નહીં ખુરચી છે તો ખુરચી કેની હાટું છે આપણી હાટું છે ને ખુરચી બેઠા અને બધું જોતા આપણે જમી લેવી મારો વિચાર છે આજે એટલા કુંડા છે ને આ બાજુ એટલા બધા આ બાજુ કરવાની જરૂર છે એટલે બે બાજુ કુંડા એ કુંડા આવી જાય ઝાડવા આ બાજુ આવી જાય અને આ સાઈડે ઝાડવા અને અહીંથી વચમાંથી આપણું હાલવાનું મસ્ત લાગે તો હાલો ફટાફટ જમી લેવી ખાવાનું તો આમથી ઠરી ગયું છે આપણી વાતુમાં આ બધું ઠરી જ ગયું રોટલીની બધી અને આમ પણ મને ગરમ ખાવાનું ન બહુ મજા આવે તો ઠરી ગયેલું હોય તો વધારે મજા આવે ઠરી ગયેલું હોય તો ફટાફટ આપણે જમી લેવાય એમ જમાય ફટાફટ પણ ગરમ હોય ને તો ફૂંક મારીને જમવું પડે એટલે ઠંડુ જ વધારે મજા આવે મીડિયમ ઠંડુ બહુ નહીં તો આપણે ફટાફટ જમી લેવી જમતા યાદ આવ્યું આ બધી વસ્તુ તો આપણે લઈ લીધી પણ એક વસ્તુ હજી ભૂલાય છે તો ભાઈ છાશ ભૂલાતી હતી તો આપણે છાશ લઈ લીધી મસ્ત એવા ગ્લાસમાં હવે આપણે ફટાફટ જમી લેવી લીધું ને ધાબા ઉપર આવી ગયા છીએ અને પથારી નીચે હતી ત્યાંથી ઉપર બી આવી અને મમ્મી મિત્તલ અને હું હજી આરતી નથી આવી અમે બે હોવાના છીએ હવે ખુરશી આખી ધૂળ વાળી છે એટલે આ માથે મૂકી દીધું આયા હતી ઓલું બધી વસ્તુ આયા મૂકી દીધી અને આયા વાટાવેર છે જોર્યુમાન હુઈ જવાનું શિયાળા બહુ મજા આવે આ બાજુ રાખી દઈ ખુરશી બસ બહુ ટેકો દેવા જેવું નથી હવે આવી દીધી ટેકો સૂટ ને થારું ટેકો બહુ દેવા છે
હા આ બાજુમાં દિવાલ તો રાખીશ, તૂટશે નહીં કંઈ, નહીં તૂટે. હવે આપણે ઘડી કાંઈ આરામ કરી લઈએ. ક્યારે ટક 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 કરે આરતી ન થાય ને જોવી આપણે. આરત્યા લ્યો નથી છે ને પોપટ થઈ ગયું. અમને એમ કે બારે કોક ટક ટક કરે, અમને એમ કે આરતી આવી પણ આરતી નથી આવી. પાછા ફોન જોવા પડી. ઓલો હાથી એવું લાગ્યું આરતી આવી, મને હાથી લાગ્યું આરતી મસ્તી કરે છે, આરતી નથી આવી. 3 તો વાગી ગયા છે, આવતી છે 3 વાગી ગયા છે, આવતી છે. જાવ દેવા આપણે ફૂઈ જાવી. જાવ માર હોવું છે. તો આરતી હવે આવી, હવે ગાડી ક્યાં રાખું? હું હવે ગાડી ક્યાં રાખું? હા લઈ લો. મારી ગાડી નવી જ રાખી. હો નવી ગાડી, મજા આવી ગઈ ને ગાડી હાંકવાની. મજા હા? આવી, એકદમ માખણ જેવી હાલે. હાલ હું કહું, હાલ પકડ, હાલ હું કહું. હાલે ઘોડીને જ ચડાવી હવે. લાવો હાલ પકડ. આપણે અડધી જતા આવી. અડધી આમાં કઈ અડધી નાખી ન હોય બેટા, ગાડી હકાવાની જ હોય. હા એમ આમાં કઈ અડધી નાખી ન આવે. આ જાવ નીકળો, હાલો. ઘરમાં આમાં થાય જગ્યા નથી, હાલો. આમાં મૂકી દો, આમાં મિસાલ મૂકી દો આમના મોઢાની અંદર. હવે અહીંયા ચર્ચા ચાલુ છે કે મારી ગાડી ક્યાં મૂકશે. ગાડી વધી ગઈ ને જગ્યા ઘટે છે એવું થઈ ગયું. આગળ જાઓ, આગળ મારી ગાડી હરખી મૂકજો, નહીતર વારો ચડી જાય તારો. આ છે મારી જૂની ગાડી. ગાડી મૂકવામાં એટલી પ્રોબ્લેમ થઈ છે. તો ફાઇનલી મારી ગાડી મુકાઈ ગઈ, આટલી મહેનત કર્યા પછી. આયે મૂકી દીધી, આયે. હાલ ચાવી તારી, હાલ હવા ભલે રહી. આપણે રોજ હવા જ થવાનું છે. હવે ગાડી આ બાજુ એટલે થોડીક જગ્યા થઈ જાય ને અહીંયા, એટલે હવે રોજ અમારે રાતને આવી રીતના રામાયણ. આજે શુક્રવાર છે ને, એટલે તો રોજ અમારે આવી રીતના જ હવે રહેવાનું રાતના એમ બપોરે એમ. આ જગ્યા મારી ફિક્સ, કોઈ ગાડી મૂકતું ને એમાં નામ લખી નાખવું જ મારે. અહીંયા આરતી, મિત્તલ, પપ્પા અને પૂથી એવી રીતના. બરોબર રહી ગઈ એકદમ. 4 ગાડીનું પાર્કિંગ ઓલ સેટ. હવે ચાવીની મગજ મારી. હા આયા મૂક દો, આયા મૂક દો. આખું બોર્ડ ખાલી આયા નકર મૂક દેવી. अब तू आपने खाना खा लिया? कब का? आपने मेरा वेट नहीं मैं इंस्टाग्राम में मस्त स्टोरी मूकी आरती. आपने मेरा वेट क्यों नहीं किया? नहीं किया आरती. मैं इंस्टाग्राम में स्टोरी बहुत मस्त मूकी, तो जो जोई कौन सी वाली? ओली
સ્ટોરી નામ જો જો હા ટાટા પુતીન જવાનું ટાઈમ નીકળ્યો બાય બાય તો આટલી બધી મગજમારી કરી એવી ગાડી પેલા લઈ લીધી બધી ગાડીઓ હટાવી મૂકવી પડી તો બધી ગાડી અમે હટાવી પછી મૂકી નમથી એને પહેલા જ જવાનું એટલે ત્યાં મૂકી ગાડી